મમ્મી, હા હું એમ કહેતી હતી કે તમે આરતી દીદીને ફોન કરી જુઓ ને, રક્ષાબંધને ક્યારે આવવાના, તો હું ટિકિટ કરાવવાની ખબર પડે ટ્રેનની મને. પણ એમાં ફોન શું કરવાનો હોય? તો રક્ષાબંધનના દિવસે જ આવશે. પણ મમ્મી, હું એમ કહું છું એ સવારે આવવાના હોય તો હું સાંજે જઈ આવું, અને સાંજે આવવાના હોય તો હું સવારે જઈ આવું. એ સવારે આવશે અને સાંજે રોકાશે, 2 ટાઈમ રોકાશે. એટલે તારે જવાનું હોય ને તો બીજા દિવસે જજે, કાં તો કવરમાં રાખડી મોકલાઈ દેજે. એ આવે ને તું જતી રહે તો કેવું લાગે? 5-6 મહિનાથી તો હમણાંથી આવીએ નથી, અને એ આવી હોય ને તું ઘરે ના હોય તો કેવું લાગે? પણ મમ્મી, તમે જેવા આરતી દીદીની રાહ જોવો છો એવા મારા મમ્મી પણ મારી રાહ જોવે છે, અને મારો ભાઈ પણ મારી રાહ જોવે છે. મારે પણ એમને રક્ષાબંધનના દિવસે જ રાખડી બાંધવી છે, અને થોડુંક ટાઈમ એડજસ્ટ કરી લઈએ, એમાં શું છે? જો આરતીનો જ ફોન આવ્યો, હું વાત કરી લઉં છું આરતી જોડે. વાત કરી લો, પછી આપણે આગળ વાત કરીએ. હા આરતી બેટા બોલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ વખતે રક્ષાબંધને શું કરવાનું છે? લે એમાં શું કરવાનું હોય? દર વખતે તું આવતી હતી એવી રીતે જ હોય ને. પણ મમ્મી, આ વખતે ભાભીને પણ જવાનું હોય ને, અને આમ પણ હું તો અહીંયા જ રહું છું, એટલે હું તો ગમે ત્યારે આવી જઈશ, પણ ભાભીને બહાર ગામ જવાનું, એટલે એમને ટિકિટ ને એવું કરાવવાનું હોય ને, તો તું એમને કહેજે કે આ વખતે એ જઈ આવે, અને હું તો રક્ષાબંધનના આગલા દિવસે આવી જઈશ, એટલે એમની પહેલી રક્ષાબંધન છે, તો એમને પિયર જવું હોય તો ભલે જાય, અને મારે પણ મારા નણંદ આવવાના છે, તો મારા સાસુએ કીધું છે કે તું આગલા દિવસે જઈ આવજે. અરે હા આરતી, તારી વાત તો સાચી છે. હું કિશુને આ વખતે પહેલી રક્ષાબંધન છે, અને એને તો એના પપ્પાના ઘરે તો જવું જોઈએ, અને તું તો અહીંયા જ રહે છે, એટલે ગમે ત્યારે આવી જા, ચાલે. હા તે કશો વાંધો નહીં હો બેટા, સારું કર્યું. ચાલ. હા જય શ્રી કૃષ્ણ. કિશુ. હા મમ્મી. અરે હું શું કહેતી હતી, તારી ટિકિટ કરાવી દે તું જવા માટે. સાચું? હા કરાવી દે. આરતી દીદી ક્યારે આવવાના છે? એણે કીધું હું આગલા દિવસે આવી જઈશ, અને મારી તો ભૂલ થઈ ગઈ કે તારે જવું તો હોય જ ને, અને આરતી તો અહીંયા જ રહે છે, તો એ તો સાંજે આવીને રાખડી બાંધી જશે, પણ તારે તો દૂર જવાનું છે, એટલે તું ટિકિટ કરાવી દે. મારા નણંદ બહુ સારા છે, એણે જ મમ્મીને કીધું હશે, એટલે જ મમ્મી માયના. થેન્ક યુ દીદી. મમ્મી, તમે કહેતા હતા રક્ષાબંધન માટે આરતી દીદી માટે સાડી લેવાની છે. હા લેવાની છે. જાય છે લેવા? હા, તો હું અત્યારે બજાર જાઉં છું, તો લેતી આવું. હા પણ તું સાડી લાય ને તો 2 એક સરખી સાડી લાવજે, 2 લેતી આવજે. કેમ 2 સાડી? કોના માટે? તમારા માટે? મારા માટે નહીં, આ વખતે છે ને ફૈબા આવવાના છે રાખડી બાંધવા. દર વખતે તો છે ને કવરમાં રાખડી મોકલાવે છે, અને આ વખતે જાતે આવવાના છે, તો જેવી આરતી માટે લાય એવી જ ફૈબા માટે લાવજે. મમ્મી, તમે તો આ કેવું વિચારો છો? અમુક લોકો તો એવું વિચારે ફૈબા માટે અલગ લાવવાનું, આરતી દીદી માટે અલગ લાવવાનું, અને તમે એવું કહો છો બંને માટે સેમ લાવજે. જેટલું આરતી દીદીને આપવાનું એટલું જ ફૈબાને આપવાનું. અરે જો ફૈબા આપણા ઘરે આવવાના છે આ વખતે, અને આમે છે ને પિયરમાં મા બાપ પછી ભાઈ ભાભી જ એના મા બાપ જેવા હોય છે. આપણે જો ફૈબાને સારો આવકારો આપીએ, સારી રીતે બોલાવીએ, તો એમને પણ આવવાનું મન થાય. એટલે ભાઈ ભાભીની પણ ફરજ છે કે નણંદને સાચવવા પડે. જેવી દીકરીને રાખીએ, જેવી આપણે આરતીને રાખીશું, એવી જ આપણા ફૈબાને રાખવાના છે. સારું મમ્મી, હું 2 સાડી લેતી આવું હો. હા લેતી આવ. નણંદ પણ આ ઘરની દીકરી જ છે, એટલે જેવી આપણે આપણા દીકરીને સાચવીએ એવી આપણી નણંદને પણ સાચવવા પડે, અને મા બાપ ના હોય તો પછી ભાઈ ભાભીની પણ ફરજ છે કે આપણે દીકરીને સાચવીએ. મમ્મી, શું નકુલ? આ જમવામાં શું બનાવ્યું છે? કારેલાનું શાક ને રોટલી. હું આજ કારેલાનું શાક નહીં ખાવાનો. તું શું ન ખા? તારા બાપાએ ખાય. હું કારેલાનું શાક નહીં ખાવા. પે તે ઓલા 5 ડ્રેસ લીધે પપ્પાને કહી દઉં. કેતો નહીં હવે. હું ખાવ છે બોલ, હું બનાવી દઉં. મમ્મી, આ સમોસા ખાવા છે, સમોસા બનાવી દે. જો મારી મજબૂરીનો ફાયદો ઉઠાવે, સમોસા ખાવા બનાવી દઉં છું. અરે કિશુ, હા મમ્મી. આજે ઘરે મહેમાન આવવાના છે તને મળવા માટે. અરે હા, વાંધો નહીં, ભલે આવતા. હા પણ કિશુ, ઘરની થોડી સાફ સફાઈ. હા મમ્મી, વાત તો સાચી છે, ઘર તો સાફ હોવું પડે નહીં? હા. અરે મેં એના માટે જ છે ને કામવાળીને કીધું તું, પણ કામવાળી છે ને 2 દિવસ હવે રજા ઉપર જવાની છે. અરે મમ્મી, પણ તમે એકલા આખું ઘર કઈ રીતે સાફ કરશો? અરે કિશુ, આજે મહેમાન આટલા બધા આવવાના છે, અમારા બધા સગા આવવાના છે, તો આપણે દાળ ભાત શાક રોટલી. અરે મમ્મી યાર, સગાવાળા તમારે આવે છે, તમારે જે બનાવીને ખવડાવવું એ ખવડાવો. એ પણ મારા પસંદનું ખવડાવશો તમે?
અરે કિસુ, એ તો મારે નથી બનાવવાનું, એ તો તારે. અરે મમ્મી કાંઈ વાંધો નહીં, એ તો હું ઓર્ડર કરી દઈશ. બોલો શું શું મંગાવવાનું છે કે હું હમણાં જ ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું. હા અરે કિસુ, પેલા લોકોને આવવાનો ટાઈમ થઈ ગયો, ફટાફટ નવી સાડી. મમ્મી સાડી પહેરો, સાડી નવી મસ્ત લાગશે તમારી ઉપર સાડી. હું તો કુર્તી, હું એવું કરીશ કુર્તી પહેરી લઈશ, ચાલશે નવી. અરે મારે નહીં, તારે સાડી પહેરવાની વાત કરું છું. મમ્મી હું અને સાડી, મમ્મી યાર આ ગરમી તો જોવો, હું આવી ગરમીમાં સાડી વાડી નથી પહેરવાની હો. હા વળી એ મને મળવા આવતા હોય તો વાંધો નહીં, પણ જો એ મારા કપડાને મળવા આવતા હોય ને તો કહી દેજો કિસુ બિઝી છે અત્યારે. ઓકે કિસુ, હા મમ્મી બોલો. આજે સાંજે છે ને જમવાનું ના બનાવતી. કેમ? તમે હમણાંથી ક્યાંય બહાર નથી ગયા ને, તો તમે બહાર જમી લેજો, અને મારે માસીના ઘરે જવાનું છે તો હું ત્યાં જમી લઈશ. અને હું ઘરે હોય એકલી ત્યારે તમે મને એકલી મૂકીને જતા નથી, એટલે આજે મારે માસીના ઘરે જમવા જવાનું છે તો તમે બહાર જમી લેજો. મમ્મી એક વાત કહું તમને? હા. તમે કેટલા સારા છો. મારા મમ્મીની જેમ મારા મનની જે પણ વાત હોય ને એ સમજી જાઓ છો તમે. અને એવું લાગતું જ નથી કે મેં આ ઘરમાં લગ્ન કરીને વહુની જેમ આવી હોય, કેમ કે તમે મને હંમેશા દીકરીની જેમ રાખી છે. અને મને ક્યાંય ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, બહાર જવામાં ક્યાંય કોઈ દિવસ રોકટોક નથી કરી મમ્મી. એમાં એવું છે કિસુ, જ્યારે હું લગ્ન કરીને આવી ને ત્યારે મને પણ બહુ શોખ હતો બહાર ખાવાનો, હરવા ફરવાનો, નવા કપડાં પહેરવાનો. પણ ત્યારે આટલું બધું બહાર ખાવાનું ને ફરવાનું ને એવું આટલું બધું નહોતું, અને આમ પણ પૈસાની પણ સગવડ નથી, બહાર જમવાય અમે નહોતા જતા, અને મને પણ બહુ શોખ હતા. એટલે હું એવું વિચારું છું કે મારા શોખ ભલે પૂરા ના થયા પણ મારી દીકરા અને વહુના શોખ બધા પૂરા થવા પડે. એટલે હું તમને ક્યાંય રોકટોક નથી કરતી ને સામેથી કહું છું કે તમે જાઓ. મમ્મી અમુક સાસુ તો એવા હોય કે પોતે એવું બેઠું છે તો એની વહુએ એવું જ બેઠે. કોક તો એવું વિચારે કે મારી સાથે આ નથી થયું તો મારી વહુ સાથે પણ ના જ થવું જોઈએ. પણ તમે તો અલગ જ વિચારો છો કે ના મેં નથી કર્યું તો મારી વહુ ને મારો દીકરો કરે. આવું અત્યારના જમાનામાં બધા નથી વિચારતા મમ્મી. મારા શોખ ભલે પૂરા ના થાય પણ મારા દીકરા અને વહુના બધા શોખ પૂરા થવા પડે એવું હું ઈચ્છું છું. મમ્મી હું એકલી શોખ પૂરા નહીં કરું, હું સાથે તમને લઈને શોખ પૂરા કરીશ. આપણે બંને સાથે મળીને આપણા શોખ પૂરા કરીશું. જે ઘરમાં સાસુ હળી મળીને રહે છે એ ઘર મંદિર બની જાય છે. सुबह 8 बजे। આ ચાદર ક્યાંથી લઈ? નવી લાવી હજી તો. તારી તો પસંદ જ બોગસ છે, આવી લવાય, તને તો કઈ આવડતું નથી. લો બોગસ પસંદ છે ને એટલે જ અહીંયા તમારા ઘરે છું, નકર તો ક્યાંક ખારા ઘરે ન હોત. બોગસ પસંદ જ બોગસ છે મારી. दिन के 11:15 बजे। કિસુ, અલી તે હલવો કેવો બનાવ્યો છે? કેવો છે? હા ફીકો છે. હા એટલે એમ કઈ સ્વાદ જ નહીં, મીઠાશ જ નહીં અંદર છે. મમ્મી મીત તો એવું કહેતા હતા હલવો બહુ ગળ્યો છે એમ. કશું લાગતો નહીં, હા ફીકો છે, મોરો. મમ્મી જેની જીભ જ કડવી હોય ને એને મીઠો સ્વાદ ક્યાંથી આવે? કડવો ને ફીકો જ લાગે ને. મમ્મી હા તમારો બર્થડે આવે છે ને તો જો તમારા માટે સાડી લાવી. આવું કાપડ બરાબર નહીં, અને કલર એ હાવ બોગસ છે. આવો મને ના ગમે. મમ્મી આ હું નવી નથી લાવી, જે સાડી તમે મને દિવાળીએ દીધી હતી ને ઈ લાવી. હું તો સાડી પહેરતી નથી અને હું નવી લાવું તો તમને ગમે નહીં, કેમ કે મારી ચોઈસ તો તમને ગમતી નથી. એટલે તમે દીધી હતી એટલે મને એમ કે તમારી પસંદ તો તમને ગમશે જ ને. પણ હવે ખબર પડી તમને તો તમારી પસંદ એ નથી ગમતી. સી ખબર શું ગમે છે, તમે જ કન્ફ્યુઝ છો તો કે તમને હું ગમે. પછી કે તારું આ નથી ગમતું, તારું આ ગમતું, તમારું પોતાનું ખરીદેલું નથી ગમતું તમને. મમ્મી મારે મેગી ખાવી, મને મેગી બનાવી દે. હલા તું આજે મારી આ લપ ન કરો, મને માથું દુખે છે, હું કાંઈ બનાવી નથી દેવાની તને. લે તો એમાં માથાને મેગી નું શું લેવા દેવાય? મેગી તો હાથથી બનાવવાની હોય. આ ક્યાંથી આવ્યો છે નમૂનો.
મમ્મી આ શું કરો છો? શું થાય છે તમને? અરે ખબર નહીં, મને આજે છે ને શ્વાસ લેવામાં તકલીફ બહુ પડે છે. તો શ્વાસ લેવાનું બંધ કરી દો. એ ડોબા જેવી આ શ્વાસ લેવાનું બંધ કરી દઉં તો હું મરી જાઉં. તમે કહો તકલીફ પડે છે, તકલીફ પડતી હોય એવા કામ કરાય જ નહીં. તમે જ કહેતા હતા બંધ કરી દેવાનું. મારી નાખશે કોક મારમાં.